મિત્રો, મારું નામ સમિધા બંકા અગ્રવાલ છે. હું શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ ખાતે કેમિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં ભણાવું છું અને આપ સૌનું સ્વાગત કરું છું કેમિકલ એન્જિનિયરિંગ પ્લાન્ટ ઇકોનોમિક્સ વિષયમાં. આ વિષયમાં આપણે જાણીશું કે એક સામાન્ય વિચારને કેવી રીતે સફળ રાસાયણિક ઉદ્યોગમાં રૂપાંતરિત કરવામાં આવે છે. કેમિકલ એન્જિનિયરિંગ માત્ર મશીનોની ડિઝાઇન જ મહત્વની નથી, પરંતુ પ્લાન્ટ કયા બનાવવો, કયા સાધનો પસંદ કરવા, કેટલો ખર્ચ થશે, કેટલો નફો મળશે અને રોકાણ કરવું યોગ્ય રહેશે કે નહીં, તે બધાનો પણ અભ્યાસ કરવામાં આવે છે. આ સમગ્ર વિષયનો મુખ્ય હેતુ એવો પ્લાન ડિઝાઇન કરવાનો છે જે સુરક્ષિત, આર્થિક રીતે લાભદાયક, પર્યાવરણને અનુકૂળ અને કાર્યક્ષમ હોય. આગામી 5 એકમોમાં આપણે પ્લાન્ટ ડિઝાઇનથી લઈને આર્થિક મૂલ્યાંકન સુધીની સમગ્ર પ્રક્રિયા શીખીશું. વિષયમાં આપણે 5 ભાગ છે. પહેલો ચેપ્ટર પરિચય છે, પછી ડેવલપમેન્ટ ઓફ પ્રોજેક્ટ ફોર પ્લાન્ટ એન્ડ પ્રોસેસ ડિઝાઇન. ત્રીજો ચેપ્ટર જે હશે એમાં આપણે કેમિકલ એન્જિનિયરિંગ ઇક્વિપમેન્ટને કઈ રીતે પસંદગી કરવી એ શીખશું. ચોથું છે પ્લાન્ટ લોકેશન અને લેઆઉટ વિશે જાણીશું. અને પાંચમું છે કે ઇકોનોમિક ઇવેલ્યુએશન ઓફ પ્રોજેક્ટ, એટલે કે કોસ્ટ રીતે, ઇકોનોમિક પોઈન્ટ ઓફ રીતે એને આપણે જાણીશું. હવે આપણે જાણીશું કે કેમિકલ ઉદ્યોગોમાં શું ભૂમિકા હોય છે. કેમિકલ એન્જિનિયરની શું ભૂમિકા હોય છે? કેમિકલ એન્જિનિયરિંગ રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, ગણિત અને એન્જિનિયરિંગના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને કાચા માલને ઉપયોગી ઉત્પાદનમાં પરિવર્તિત કરે છે. ઉદ્યોગમાં કેમિકલ એન્જિનિયરની ઘણી જવાબદારીઓ હોય છે. તે ઉત્પાદન વિભાગમાં પ્લાન્ટ ચલાવે છે, ડિઝાઇન વિભાગમાં નવા પ્લાન્ટની રચના કરે છે, મેન્ટેનન્સ વિભાગમાં સાધનોની જાળવણી કરે છે, તેમજ ગુણવત્તા નિયંત્રણ, સંશોધન, સલામતી અને પર્યાવરણ જેવા ક્ષેત્રોમાં પણ કામ કરે છે. તેનો મુખ્ય હેતુ ઉત્પાદન વધારવાનો, ગુણવત્તા જાળવવાની, ખર્ચ ઘટાડવાનો અને સલામત રીતે પ્લાન્ટ ચલાવવાનો હોય છે. તેથી કેમિકલ એન્જિનિયર કોઈ એક મશીનનો નહીં, પરંતુ સમગ્ર ઉદ્યોગનો વિકાસ કરે છે. એટલે કે વિવિધ કારકિર્દીની તકો, ઉત્પાદન, ડિઝાઇન, મેન્ટેનન્સ, હેલ્થ, સેફ્ટી અને એન્વાયરમેન્ટની જવાબદારી, સુરક્ષા અને ગુણવત્તાનું મહત્વ, આ બધા કેમિકલ એન્જિનિયરના ભૂમિકાઓમાં આવે છે. હવે આપણે સમજીએ કે કેમિકલ એન્જિનિયરિંગ ડિઝાઇન એટલે શું. તો કેમિકલ એન્જિનિયરિંગ ડિઝાઇન એટલે કોઈ ઔદ્યોગિક વિચારને વ્યવહારુ અને નફાકારક ઉત્પાદન પ્લાન્ટમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા. આ પ્રક્રિયા ઉત્પાદન માટેની પદ્ધતિ પસંદ કરવી, મટીરિયલ અને એનર્જી બેલેન્સ તૈયાર કરવો, સાધનોની પસંદગી કરવી, પ્લાન્ટનું લેઆઉટ બનાવવું, યુટિલિટી સિસ્ટમ નક્કી કરવી અને સમગ્ર પ્રોજેક્ટનું આર્થિક મૂલ્યાંકન કરવું જેવી પ્રવૃત્તિઓને સમાવેશ થાય છે. સારી ડિઝાઇન એવી હોવી જોઈએ જે ઓછા ખર્ચ, વધુ ઉત્પાદન આપે, ઊર્જાની બચત કરે, સલામત હોય અને પર્યાવરણને નુકસાન ન પહોંચાડે. તેથી કેમિકલ એન્જિનિયરિંગ ડિઝાઇન માત્ર ટેકનિકલ કાર્ય નથી, પરંતુ તે એક આર્થિક અને વ્યવસ્થાપન સંબંધિત નિર્ણય પણ છે. ઉદાહરણ આપું તો ઇથેનોલ પ્લાન્ટની ડિઝાઇન કરતી વખતે ફર્મેન્ટેશન, ડિસ્ટિલેશન, હીટ એક્સચેન્જર અને સ્ટોરેજ ટેન્કની પસંદગી સાથે ખર્ચનું મૂલ્યાંકન પણ આપણે કરવામાં આવે છે. અહીંયા નીચે આગળ એક કોટ છે જે બહુ સરસ લખેલું છે કે ભાઈ ગુડ ડિઝાઇન ટુડે એન્શ્યોર્સ બેટર પરફોર્મન્સ, લોઅર કોસ્ટ એન્ડ સસ્ટેનેબલ ફ્યુચર. એ સાથે સાથે જે ડિઝાઇન છે એના સ્ટેપ્સ આવી રીતે હોય કે તમે ઇનોવેટ કરો, ડિઝાઇન કરો, બિલ્ડ કરો, એને બનાવો, એને ઓપરેટ કરો અને પછી એક્સેલ એટલે એમાંથી આઉટપુટ મેળવો. પરંતુ પ્રશ્ન એ થાય છે કે પ્લાન્ટ ડિઝાઇન કરવાની જરૂર શા માટે પડે છે. તો જ્યારે કોઈ નવો ઉદ્યોગ સ્થાપવાનો હોય અથવા જૂના પ્લાન્ટ સુધારા કરવાનો હોય ત્યારે પ્લાન્ટ ડિઝાઇન જરૂરી બને છે. નવી ટેકનોલોજી અપનાવવામાં, ઉત્પાદન ક્ષમતા વધારવા, ઉત્પાદન ખર્ચ ઘટાડવા, ઉર્જા બચાવવા, સલામતી સુધારવો અને
નવા ઉત્પાદનો બનાવવા માટે પ્લાન્ટ ડિઝાઇન કરવામાં આવે છે. યોગ્ય ડિઝાઇન વગર ઉત્પાદન ખર્ચ વધી શકે, અકસ્માતો થઈ શકે, ઉત્પાદનની ગુણવત્તા ઘટી શકે અને ઉદ્યોગને આર્થિક નુકસાન થઈ શકે છે. તેથી સફળ ઉદ્યોગ માટે સારી પ્લાન્ટ ડિઝાઇન ખૂબ જ જરૂરી છે. મુખ્ય મુદ્દાઓ આપણે જે આમાં કવર કરીએ છીએ એ છે કે નવા પ્લાન્ટ માટે આપણે પ્લાન્ટ ડિઝાઇનની જરૂર છે. પ્લાન્ટનું વિસ્તરણ કરવું હોય તેના માટે પ્લાન્ટ ડિઝાઇન કરવું પડે. જો પ્લાન્ટમાં ક્યાંય પણ ખર્ચ ઘટાડવો હોય તો પણ આપણે ડિઝાઇન નવું કરવું પડે છે. અને જો સેફટીના કન્સર્ન્સ આવે તો આપણે નવા ડિઝાઇન માટે અથવા પ્લાન્ટને રીડિઝાઇન કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. હવે આપણે પ્લાન્ટ ડિઝાઇનનું પ્રથમ પગલું એટલે કે પ્રોસેસ ડિઝાઇન સમજીએ. પ્રોસેસ ડિઝાઇન એ પ્લાન્ટ ડિઝાઇનનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે. આ તબક્કામાં નક્કી કરવામાં આવે છે કે કાચા માલને કઈ પ્રક્રિયા દ્વારા અંતિમ ઉત્પાદન ફેરવવામાં આવશે. અહીં મટીરિયલ બેલેન્સ, એનર્જી બેલેન્સ, પ્રોસેસ કન્ડિશન, યુટિલિટી રિક્વાયરમેન્ટ અને ફ્લો ડાયાગ્રામ તૈયાર કરવામાં આવે છે. સારી પ્રોસેસ ડિઝાઇન કાચા માલનો બગાડ ઘટાડે છે, ઉર્જાની બચત કરે છે, ઉત્પાદન ગુણવત્તા વધારે છે અને નફામાં વધારો કરે છે. આગળના તમામ